જય જવાન જય કિસાન જગતના તાત એવા ખેડૂત મિત્રોનું હું વિજય ખટાણા મારી આ YouTube ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું। આજના વિડીયોના માધ્યમથી આપણે એ જોવાના છીએ કે ચોમાસુ પાકની અંદર મગફળીનું વાવેતર કરતા ખેડૂત મિત્રોએ ખાતરનું કઈ રીતે મેનેજમેન્ટ કરવું, પાયાના તરીકે ખાતર કયું નાખવું અને ખાસ વાત મિત્રો એ છે કે આ મગફળીમાં ખાસ કરીને પાયો મજબૂત કરીશું તો જ આપણને ઉતારો અને વ્યવસ્થિત રીતે ઉતારો જોવા મળશે। અને સાથે સાથે પૂરતીના ખાતર, ઢીકડું, પૂછડું આવા ખાતર નાખવાની જરૂર પડતી નથી। એટલે સાથે સાથે શરૂઆતમાં જ મગફળીના જ્યારે વાવેતર શરૂઆત હોય છે તે જ સમયે જો મગફળીમાં પાયાનું ખાતર નાખી દેવામાં આવે તો આપણને સારામાં સારો ઉતારો આવતો હોય છે। એટલે કે શરૂઆતમાં પાયામાં ખાતર તરીકે કયું ખાતર નાખવું તેના વિશે આજે આપણે વાત કરવાના છીએ। તો ચોમાસુ પાકની અંદર મગફળીમાં પાયાના ખાતરની વ્યવસ્થા કઈ રીતે આપણે બનાવી શકીએ તો સૌથી પહેલા તો આપણે દેશી ખોળનો ઉપયોગ કરવો જોઈએ। દેશી ખોળની અંદર જ્યારે આપણે દિવેલાનો ખોળનો ઉપયોગ કરતા હોઈએ છે અથવા લીંબોળી ખોળનો ઉપયોગ કરતા હોઈએ છે, આ બેમાંથી કોઈ પણ એક ખોળનો ઉપયોગ કરવામાં આવે તો આપણી જમીનને સારામાં સારું પ્રમાણમાં ઉત્પાદન અને મગફળીમાં સારામાં સારા સોયા બેસાડવા માટે આ ખોળનો ઉપયોગ કરવામાં આવે તો આપણને સારામાં સારા સોયા બેસી શકતા હોય છે। અને સાથે સાથે દેશી ખાતરનો ઉપયોગ કરવામાં આવે કોઈ પણ પાકની અંદર તમે પાયામાં દેશી ખાતરનો ઉપયોગ કરશો તો આપણને સારામાં સારું ઉત્પાદન મળવા પાત્ર રહેશે। 2.5 વીઘે તમે એક ટ્રેક્ટર નાખી શકો છો અથવા એક ટેલરનો તમે ઉપયોગ કરી શકો છો। પણ એક ખાસ વાત યાદ રાખવાની છે કે આપણે દેશી ખાતરની અંદર NPK ના બેક્ટેરિયા નાખવાના છે અને સાથે સાથે તમે કોઈ પણ માઇક્રોરાજા યુક્ત ખાતર નાખી શકો તો વધારે સારું રહેશે। ઉધરેટીના સમય ઉપર તમે NPK ના બેક્ટેરિયા નાખો તો આગળ જતા મગફળી જેવા પાકની અંદર મુંડા પડવાનો પ્રશ્ન બહુ ઓછો રહેશે। જો દેશી ખાતરનો ઉપયોગ કરતા હોય તો NPK ના બેક્ટેરિયા નાખતા ભૂલતા નહીં। કયા સમયે તો કે ઉધરેટી કર્યા બાદ તમે NPK ના ખાતર સાથે સાથે નાખીને તમે મગફળી જેવા પાકની અંદર પાયામાં તમે દેશી ખાતરનો ઉપયોગ કરી શકો છો। સાથે સાથે આપણે રાસાયણિક ખાતર તરીકે જોવું હોય તો SSP સલ્ફર 10% આવે છે, ત્યારબાદ ફોસ્ફરસ 16% આવે છે અને તેની અંદર કેલ્શિયમ આવે છે 21%। અને જ્યારે રાસાયણિક ખાતરની અંદર વધારે વાત કરીએ તો SSP ની સાથે તમે મોરેસ્યુ એટલે કે એમોનિયમ સલ્ફેટ ની અંદર આપણને નાઇટ્રોજન મળી જાય છે અને સાથે સાથે સલ્ફર પણ મળી જાય છે। કારણ કે સલ્ફરનો ઉપયોગ આપણે શા માટે કરવામાં આવે છે? મગફળી પોતે તેલીબિયા પાક હોવાને કારણે સલ્ફર જેટલું આપણને મૂળમાં મળતું રહેશે તેટલું જ તેલની ટકાવારી અને તે દાણાની રંગરૂપતા અને શાઇનિંગતા બદલવા માટે સલ્ફર ખૂબ જ જરૂરી છે। એટલા માટે આપણે એમોનિયમની અંદર એમોનિયમ સલ્ફેટ આવે છે, તેની અંદર એમોનિયમ એટલે કે નાઇટ્રોજન તરીકે કામ આપશે અને તેની અંદર સલ્ફર આવે છે તેલની ટકાવારી વધારવા માટે કામ આપશે। સાથે સાથે SSP ની અંદર પણ સલ્ફર આવે છે, ફોસ્ફરસ આવે છે અને તેની સાથે કેલ્શિયમ આવે છે। અને વધારે વાત કરીએ તો MOP પાયાની અંદર MOP એટલે કે દાણાની મજબૂતતા વધારવા માટે તમે પોટાશનો ઉપયોગ કરવામાં આવે, MOP નો જ્યારે ઉપયોગ કરવામાં આવે તો તેની સાથે સાથે આપણને દાણા રંગરૂપતા અને શાઇનિંગતા બદલતા માટે આપણે MOP નો ઉપયોગ કરતા હોઈએ છીએ। જો આપણે દેશી ખાતરની અંદર NPK બેક્ટેરિયા સાથે માઇક્રોરાજા ભરેલું હોય તો હાલે આપણે અલગથી માઇક્રોરાજા આપવાની જરૂર પડતી નથી। અથવા તમે દેશી ખાતર નાખો છો અને NPK બેક્ટેરિયા નાખતા નથી અથવા માઇક્રોરાજા નાખતા નથી તો તમે રાસાયણિક ખાતરની સાથે સાથે કોઈ પણ માઇક્રોરાજા 4 કિલોના પેકિંગમાં 6 કિલોના પેકિંગમાં આપણને માર્કેટમાં ઉપલબ્ધ છે। આ માઇક્રોરાજાનો ઉપયોગ તમે રાસાયણિક ખાતર સાથે કરીને આપો છો તો અલભ્ય સ્વરૂપે જે પણ ખાતરો પડ્યા હોય છે તે લભ્ય સ્વરૂપે કરીને માઇક્રોરાજા ખોરાક તરીકે કામ આપશે। અને સાથે સાથે ઓર્ગેનિક ખાતર આપવાનું ભૂલવાનું નથી। માર્કેટની અંદર આપણને અલગ પ્રકારના ઓર્ગેનિક કાર્બન વાળા ખાતરો મળતા રહેતા હોય છે તો ઓર્ગેનિક ખાતર નાખવાનું ભૂલવાનું નથી। પણ એક વાત ખાસ યાદ રાખજો ખેડૂત મિત્રો કે આપણી જમીનને કયા ખાતરની જરૂર છે। તમે આવતા વર્ષે જે પણ પાકનું વાવેતર કર્યું હતું તે પાકની અંદર તમને કેવો રિપોર્ટ મળેલો છે કે તે પાકની અંદર સારામાં સારું કયું રિઝલ્ટ મળેલું છે, કયા ખાતરનું આપણે સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે તે તમારી જમીનને જ ખબર હશે। મને નહીં ખબર હોય કે તમારા પાકની અંદર તમારી જમીનની અંદર કયા પાકને વધારે કયું ખાતર ભાવે છે। અને બીજી વાત એ રહી કે આપણા જમીનનો જ્યારે રિપોર્ટ કરાવેલો હોય છે એટલે કે જમીનનું સોઇલ ટેસ્ટિંગ કરાવેલું હોય છે તેના મત મુજબ જ તમે તમારા જમીનની અંદર ખાતર નાખો જેથી તમને ખ્યાલ આવશે કે તમારી જમીનને કયા ખાતરની જરૂર છે તે જ ખાતરનો ઉપયોગ કરો, તેનાથી વધારે કોઈ પણ ખાતરનો ઉપયોગ કરવાનો નથી। આ મારા અંદાજા મુજબ હું તમને ખાતરનું એક શેડ્યુલ આપી શકું છું, પણ તમારે તમારા રિપોર્ટ કરાવ્યા પછી જ તમારે તમારા ખાતરનો
એક માર્ગદર્શન પ્રમાણે રિપોર્ટ બનાવવાનો છે. તેની ઉપરથી જ તમારે તમારા પાયાની અંદર તે ખાતર નાખવાનું ભૂલવાનું નથી. આ મારા મત મુજબ હું એસએસપી આપી શકું છું, એમોનિયમ સલ્ફેટ આપી શકું છું અને એમઓપી આપી શકું છું, પોટાશ આપી શકું છું. તમારા મત મુજબ તમારી જમીનની અંદર તમારી જમીનને કયા ખાતરની જરૂર છે, તમારા જમીનની પ્રમાણે તમારા જમીન પ્રમાણે તમારા ખાતર બનાવવા તમારે ખૂબ જ જરૂરી છે. તમારી જમીનની અંદર કેટલા ખાતરો પડ્યા છે, કઈ રીતના પડ્યા છે, આગળ કયો પાક કર્યો તો તેની અંદર કયા ખાતરનું સૌથી વધારે જરૂર પડે છે, અને તમારા જમીનનો તમે રિપોર્ટ કરાવો છો. સોઇલ રિપોર્ટ કરાવ્યા બાદ જ તમારી જમીનની અંદર તમે પાયામાં ખાતર નાખવાનું ભૂલતા નહીં. આ તમારે પહેલા બે કામ કરવાના છે. જમીન પ્રમાણે તમારે તમારું ખાતર નક્કી કરવાનું છે અને ત્યારબાદ જમીનના રિપોર્ટ મુજબ તમે તમારા પાયાના ખાતર નક્કી કરી શકો છો. તો મિત્રો, આપણે મગફળીનું કોઈ પણ પાકનું મગફળીમાં જ્યારે વાવેતર કરતા હોય છે તો તેનો પાયો મજબૂત હશે તો જ તે આપણને મગફળી સારામાં સારા ઉત્પાદન અને તેલની ટકાવારી વધારવા માટે મગફળી કામ આપશે. તો મિત્રો, પાયો મજબૂત કર્યા પછી તે આપણે પાછળથી બીજા કોઈ પણ ખાતરનો ઉપયોગ કરી શકતા નથી. આપણે જ્યારે કપાસની અંદર પાળા ચડાવતી વખતે મહાધન પાવર આપે, 20-0-13 આપે, કોઈ પણ વસ્તુ આપી શકે છે, તેમ મગફળી અંદર આપણે બીજા કોઈ પણ ખાતરનો ઉપયોગ કરી શકતા નથી. એટલે ખાસ મિત્રો, આપણે એક ખાસ નોંધ યાદ રાખવાની છે કે જ્યારે પણ આપણે વાવણી કરતા હોઈએ છીએ તો વાવણીના સમય પહેલા આપણે જો ઓટોમેટિક વાવણી થતી હોય તો તેની સાથે ખાતર જતું રહે છે, એટલે એ ઉપાધિ નથી. અથવા તેની પહેલા વાવણી પહેલા એટલે કે આપણે જ્યારે બીજ રોપતા હોય છે તે પહેલા પાયામાં ખાતર ભરપૂર નાખી દેવાનું રહેશે. પણ ખાસ એક નોંધ યાદ રાખવાની છે કે જમીનના રિપોર્ટ પ્રમાણે ખાતર નાખવું, આનાથી વધારે કોઈ પણ ખાતર નાખવું નહીં મિત્રો. જો આવી જ નવી માહિતી જોતી હોય તો મારી YouTube ચેનલ તમે આજે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.